અષાઢી બીજના રોજ શહેરમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અન્વયે પોલીસ તંત્ર દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અન્વયે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ભાવનગર પોલીસ દ્વારા મેગા કોમ્બિંગનું આયોજન કરાયું હતું। ભાવનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોમ્બિંગ ડ્રાઈવમાં જોડાયા હતા। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા સખત તપાસ હાથ ધરાઈ હતી। બોલો ભાઈ, લાઈટ મારે કાકા શેઠ પાસે ફિરોજ ભાણાભાઈ પાછું ભાણાભાઈ છે પાછળ માનવા છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ સિટી ડિવિઝન અને એનસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે, અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે। એના જોડે જોડે જે છે જેટલા પણ ગુના ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે। આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે। એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એનસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે। એમાં જે છે ટોટલ 35 જેવા અધિકારીઓ પીએસઆઈ અબવ સામેલ છે। અને આ લોકોને જે ખાસ ટાસ્ક આપવામાં આવેલ છે કે જેટલા પણ જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શરીર સંબંધી, એનસીઆર, એસપી બધાને ચેક કરવામાં આવે। જેટલા પણ આરોપીઓને જામીન થઈ છે એની તજવીજો પણ ચેક કરવામાં આવે અને જેટલા અત્યારે છેલ્લા 2-3 મહિનાના ગુના જે ફરાર આરોપીઓ છે એને પણ પકડવા માટે જે મહેનત કરવામાં આવશે। અને એના ભાગરૂપે જે છે આજે અલગ અલગ વિસ્તારોમાં જે અમારી જે અલગ અલગ જે 29 ટીમો છે ચેકિંગ કરે છે। અને એના જોડે જોડે અમારી સિટીના આજુબાજુના વિસ્તારોમાં ટોટલ 8 જેવા ચેકપોસ્ટ પણ છે જ્યાં બધું વાહન ચેકિંગની ડ્રાઈવ બ્રેથલાઇઝર સાથે કરવામાં આવશે।